હેલો ગાઈસ, ગેટ રેડી વિથ હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સો આજે મેં વ્લોગ નથી બનાવ્યો, તો આજે મેં ટાઈમ પાસ આખો દિવસ ટાઈમ પાસ એટલા માટે કર્યો કેમ કે કામ વધારે હતું. પૂજાબેન બહારથી આવ્યા હતા તો એના કપડાનો ઢગલો થઈ ગયો હતો. એન્ડ મારે આજે પાર્સલ્સ આવ્યા હતા એને સેટ કરવાના હતા, રૂમ સેટ કરવાનો હતો. પછી આજે ઓર્ડર વધારે હતા તો વધારે મતલબ આજ બહુ વધારે એકદમ બિઝી દિવસ હતો. આજ વ્લોગ જ ન બન્યો થઈ જાય ને મન ખસી ગયું એટલે જ આપણે વોશિંગ મશીન કાલે લેવા જવાનું મમ્મીને નથી કીધું. આપણે કહીશ કાલે આપણે મારી મમ્મીને સરપ્રાઈઝ આપવાનું હોય તો આ આગલા દિવસનો છે. પણ તો એટલે જોરથી બોલ મમ્મી તો સંભળાય બધું. મમ્મી કેમ કે શિયાળો એટલે બધા પંખા બંધ હોય. ગાઈસ તમારા ઘરમાં પણ પંખા બંધ હોય? કોમેન્ટ કરો પંખા ચાલુ હોય કે ગાઈસ પૂજા કોમેડી વિડીયો નથી બનાવતી તો હું અને ગેસ કોમેડી અંદરથી ન થતી તો હું કરું. આવું છે કોમેડી નથી તો શું કહેવાય કે હું એને કે જાડી થઈ ગયું વિડીયો બનાવે પણ વિડીયો જ નથી બનાવતી. ગેસ એના કોમેડી વિડીયો બનાવવા માટે મારા કરતા ડોલું વધારે થઈ ગયું. આમ જો તમને શીખવાડું કેવી રીતે આમ કરવાનું હોય. આમ જરીક સાઈડમાં રહે. ગેસ મારો ટ્રાઇસેપ જો. ટ્રાઇસેપ તારો બહુ સારો હે, મારો ટ્રાઇસેપ નથી. એટલે હું હજી તો જીમ જ કાંઈ જો એને એમ કહેતી હતી કે તું મારી પાસે કેટલી બધી મેં વસ્તુઓ લઈને રાખી હોય તો તું પ્લીઝ શું કહેવાય વિડીયો કે ફોટા બનાવતી હોય તો કોમેડી વિડીયો ફોટા હવે હું આવા જ ફોટા ગાઈસ ને કે તાર વિડીયો આવા ફોટા મૂકીશ ને પછી ગાઈસ પણ એમ નહીં પછી હું ડાઈ થઈ જાય ને એટલે હું ડાઈ એટલે કે DIE ડાઈ એટલે કે હું મરી જઈશ ને ત્યારે પછી બધા મારો આવો ફોટો લગાડશે. ગાઈસ ને કે તારા વિડીયો ધરાર બનાવડાવવા પાછળ મારું કારણ હું જ બનાવડાવું ધરાર, બાકી તું નથી બનાવતી. યસ ગાઈસ એ સાચું છે, 100% સાચું છે. ગાઈસ જો મારી બેને મને નવો પર્સ દીધો નથી. મારો ફેવરિટ પર્સ છે, માંડ મંગાવ્યો હે મેં સ્ટોક પૈસા ભેગા કરીને. ગાઈસ મારા પાછળ જો શૂઝ મેં રાખી દીધા હે, દેખાય તમને? બ્રાન્ડેડ શૂઝ દેખાડવા માટે મારી ફેવરિટ એવું રાખો. કાંઈ એવું નથી પણ એને આમ સેટ કરવા હતા મારે. પેલા કીધું કે પેલા કીધું પછી કે એવું નથી એટલે એનો મતલબ ફડા લપસી બનશે આજે તો ગાઈસ. હાલો બધા ખાવા. એ લઈ લે આ પૂછો ક્યાં કાઢીને દેખો. પણ મમ્મી પર્સમાં ભરવાનો હે, શાંતિ રાખો. એ તો પતંગનો સામાન હે. પતંગનો સામાન નથી. કેવા નીકળવા ગાઈસ જો આ હે ને મસાલાવાળી હે ને કોથરી હે ને પિંકો એ પર્સ સાથે મૂકી માં તો નવો પર્સ લીધો. નવો પર્સ નથી, જૂનો જ છે. તો છે ને આ પિંકો એક 400 રૂપિયાનો પર્સ લીધો હે. 400 રૂપિયા નહીં, મોંઘો પર્સ હોય, મોંઘો. તો ગાઈસ ભડકું તો નહીં જ આવે. ગાઈસ આ જે કાપડ છે ને આ જે મટીરીયલ છે ને એક તો આપણે એને ઈઝી રીતે આપણે બ્લિંકિટમાંથી વસ્તુ મંગાવી દે, એમાંય આપણે એને ઠોસે કે આમાં નો હાર્યું આવે, નામાં ગંધારું આવે, નામાં આલુ આવે, નામાં તેલું આવે. ગાઈસ તમે મારી વાત સાંભળો. આ જે મટીરીયલ છે ને આને કહેવાય પ્લાસ્ટિક. હવે પેલા નાના હતા ને તો 2 રૂપિયાની પતંગ આનાથી બનતી હતી. તો હું એમ વિચારતી હતી કે આપણે ઘર કાગળની છાપાની પતંગ બનાવતા, આપણે પૈસા નતા તો આમ કઈ અમારે પૈસા નતા આમ છાપાની પતંગ ગાઈસ બહુ ગરીબ હતી. પપ્પાએ બનાવી દેતા, પેલા પપ્પાએ શીખડાવી પછી અમે બનાવવા માંડ્યા છાપાની. ગાઈસ પેલા ગરીબ હતી ને અત્યારે ગરીબ. તો તું મહેનત નથી કરતી એટલે તું ગરીબ છે. સ્ટેબલ રહેવા માટે મહેનત કરવી પડે. જેમ કે મારી પાસે ઓલરેડી કામ ધંધો છે તો મેં બિઝનેસ શરૂ કર્યો. તું ઇન્સ્પાયર્ડ થા મારા. તો પેલા તમે બિઝનેસ શરૂ કર્યો તો તમે અમને બાર્ટર મેં કુર્તી તો આપી શકો ને. ગા મારી પાછળ પડી ગઈ. હવે બાર્ટર કોલેબોરેશન નથી કરતા. વી આર નોટ ઇન્ટરેસ્ટેડ. અમાર બિઝનેસ કોલેબોરેશન હોય તો પછી સપોર્ટ કરવા હાટું હું તો એને બાર્ટર કોલેબોરેશન કરી દઉં. હું કુર્તી પ્રમોશન કરી દઉં તો મને નથી દેતા કુર્તી. એકચ્યુઅલી પ્રીનારીના ઓનર જ બહુ વધારે જ ફેમસ છે એટલે કોઈ જરૂર નથી. પ્રમોશન અમે ખુદ જ કરી લેશું, અમે પૈસા બચાવશું. એકદમ સાનમન કાઢ લે. તમને અમારે દેવું તો અમારે કુર્તીના પૈસા તો અમારે જાય ને એટલે અમારે તમને કુર્તી દેવી પડે. પણ અમારે કુર્તી ન જ જોતી. અમારે તો ઢંડો તો એટલો બધો ન થાલતો, ઠપાલેસ થોડોક. હા તો અમે તમને પહેલા દિવસે ઓર્ડર આવ્યા, બીજા 2-3 દિવસે તો અમે તમને પ્રમોશન તો કરી દઈએ છીએ ને એટલે કોઈક 2-3 જણા તમારામાં અમારા ફોટોઝ જોઈને કદાચ તમારો પહેલા તો કઈ જો મારો ફોટો પછી કે લોકો મારી મજાક ઉડાડે, લોકો મારું હસે ને તારા નખરા જેવા હે લોકો એમ કે પૂજા મને બહુ ગયું તો કઈ મારી છે. ગાઈસ મને શરમ આવે. ગાઈસ મારી એક ફ્રેન્ડ છે જેનું નામ રિધિ હે, તો મેં એને કીધું કે ઈ કે તું રાજકોટ જાય. મેં કીધું કે ભાઈ હું રાજકોટ આવી તો તારા ઘર આવી તો હું વ્લોગ બનાવવું પડશે. તો કેમ કે હું હોટલમાં રોકાણી હું. એ કે મને શરમ આવે કે હું વ્લોગમાં નહીં આવું. મારે એનું શું કેવું? દીદી વ્લોગ જોતી જઈશે અત્યારે તો રીધિને શરમ આવે વ્લોગ બનાવતા. ગાઈસ તો આપણે હવે રીધિને ઘરે નહીં જઈએ. ઓકે રીધિ? એમાં આપણે શું જાય, તું ના જા. ગાઈસ થોડા કઈ ઘર રોકાવાય છે. તો ગાઈસ અમારે ભેગા આવે ને વ્લોગમાં જોતા. તો ગાઈસ
જ્યારે આપણી પાસે કઈ કોન્ટેન્ટ ના હોય ત્યારે આપણે આવું કરવાનું. જો ગાઈસ આને મગ કહેવાય, ચટણી કહેવાય, પછી આ છે ને જે કસૂરી મેથી હોય છે, કસૂરી મેથી કસ્તુરી ની કસ્તુરી કસૂરી કસ્તુરી એ જે કસૂરી હોય છે, આ કસૂરી મેથી છે, પછી આ હળદર છે, પછી આ લાલ મરચું છે, બકવાસ કરમાં પછી આ કાશ્મીર મિર્ચ છે, પછી આ શું છે, આ કાંઈક લાલ લાલ ગોટા જેવું છે, આ શું છે, કોકમ ચેરી છે ચેરી કોકમ છે મસાલા છે તો કોકમ છે અને આ કંઈક ભીંડા જેવું છે. તો આ બધા ઈ મસાલા કોકમ કહેવાય ભીંડા જેવું ડોબી ગાઈસ હું એટલી ગરીબ છું કે મેં કોકમ એને જ જોયું આજ સુધી. કોકમ આપણે ખાતા ન હોય ઝીંગા ઝીંગા ગ્રીન કલર ના હોય પછી મોટા થઈને રેડ થઈ જાય દાળમાં નાખવાનું આપણે દાળમાં આંબલી નાખીએ એટલે કા મમ્મી પૂજા કે હું એટલી ગરીબ છું કે મેં કોકમ એને જ જોયું. મેં લીલા હોય કોકમ નાના હોય ત્યારે આપણે કોઈ ખાતા તમે દેખાડ્યા હોય તો અમે કોકમ અમે તો વાડીઓમાં કામ કર્યા રૂ વીડવા જતા હતા ગાઈસ મને ખબર છે કે હેને હું નાના ઘરે હતી ને ત્યારે મારી મામી હે ને એના પપ્પા હે ને માંડવી આવતો હતો તો મેં 50 રૂપિયાની માંડવી કરી હતી. મેં કેટલાની કરી ખબર 600 રૂપિયાની વીણવા જતી. તો હું તો તારથી નાની હોય તો હું નાની કરું ઈ બહુ proud વિચાર ની વાત કરો કહેવાય કે નાની છોકરી એટલું એન્ડ હું એ 9th સ્ટાન્ડર્ડ માં હતી ને ત્યારે 8th સ્ટાન્ડર્ડ માં હતી ને ત્યારે હું ને મમ્મી રૂ વીણવા જતા હતા. ગાઈસ વચ્ચે બહુ મંદી પડી ગઈ હતી તો 2 દી હું ને મમ્મી રૂ વીણવા ગયા હતા. સ્ટ્રગલ યુ નો કોઈ લાગશે નહીં અમે કે ઓ પ્રિયંકા તમે અમે રૂ મૂલ વીણવા કર્યા. ગયા હતા? તો ગાઈસ અમે અમે મૂલ મૂલ કર્યા હે મૂલ ઓ કર્યા. અમારી નવારી વાડીમાં અમને હે ને લઈ જતા પેલા બહુ નાના ત્યારે તો 300 200 રૂપિયા દેતા હતા. ત્યારે 100 રૂપિયા જ આપતા. હું મને તો 50 રૂપિયા જ જ આપ્યા હતા. કેમ ભાઈ હું નાની હું એટલે કામ તો હું હરખું જ કરું ને. એક વાત કહું અમે નાના હતા ને મારી ફૂઈએ હે ને કપાસ વાવ્યું હતું તો અમને બધાય નાના હતા ને તો મારી ફૂઈ કે હાલો એ છી અડાડતી નહીં તો અમને લઈ ગયા વાડીએ. તો અમે ત્યાં જઈને શું કર્યું ખબર બાપા અમને લઈ ગયા વાડીએ. તમે શું કર્યું ખબર ચીબડા વીણીને ખાધા રૂ વીણું કોકનો ફોન વાગતો હોય. મારો વાગીશ કંપની આપણને કોણ ફોન કરે ગાઈસ. તો અમે ચીબડા બધા જેટલા ઓલી શું કહેવાય એને પાણીની હોય એને એમાં કપાસ વીણવાની જગ્યાએ ચીબડા વીણા ને ચીબડા વીણીને મીઠું ચટણી લઈ ગયા હતા ને ચીબડા વીણીને ખાધા. ઢોરિયા હા ઢોરિયા. તો ગાઈસ ઈ કર્યું અમે અને ઓલો કૂવો હોય ને ગાઈસ મને નાવા જાવ બે દીત્યા નાઈ નથી જવા દો ને મને ગાઈસ. અને કૂવો હોય ને કૂવો નહીં ઓલો તળાવ હોય ને તળાવ નહીં હા તળાવ ને નદી ને બધું હતું ને તો ત્યાં જઈને નાવા વળ્યા. કેમ કોન્ટેન્ટ તૈયાર અને આપણે જઈએ છીએ આજે વોશિંગ મશીન લેવા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે આપણે કરવાના છે મમ્મીને સરપ્રાઈઝ કેમ કે અમારું જે જૂનું મશીન હતું જે આદમ જમાનાનું હતું એ બગડી ગયેલું છે અને એના બી 4-5 મહિના થઈ ગયા છે. તો જ્યારે બી હું લેવાનું કહું ત્યારે મમ્મી ટાળી દેતી હોય તો આજે મમ્મીને પૂછ્યા વગરના જ વયા જાય. એમ તો મમ્મીને ખબર છે નહીં, આમ થોડો આઈડિયા હશે કદાચ કેમ કે થોડાક દિવસ પહેલાં વાત ચાલતી હતી પણ એને ખબર નથી કે આજે અમે લેવા જવાના છીએ. તો મમ્મી કહે કે તમે ક્યાં જાઓ? મેં કીધું ફોટા પાડવા જવું છે. આનો ટ્રાયસેપ મસ્ત થઈ ગયો. મેં કીધું કપડાના ફોટા પાડવા જવું છે ને પૂજાને રસ્તામાં બેનપણીને મળવાનું છે એનું કામ છે. તો ભાર્ગવભાઈ થઈ ગયા રેડી એન્ડ હવે આપણે જઈએ. હાલો પૂજાબેન વોશિંગ મશીન લેવા હાલો. ટ્રાયસેપ બતાવતી હાલને બેહીને. અને અહીંયા છે આપણા વન એન્ડ ઓનલી સીન નાખવાવાળા ભાર્ગવભાઈ. ચશ્મા બસમાં ચડાવી લીધા હે. આપણે ક્યાં જઈએ? એ દરવાજો બંધ કે રેસીપી એ તો ખરે કઈ જરા ગઈ તો દીધું તું તો કે ક્યાં જવાનું મને નથી ખબર. આપણે જવાના વોશિંગ મશીન લેવા. એ ચીગોમાં જવાના છે પણ ચીગોમાં ભાગા ચીગો ચલો લેટ્સ ગો ગાઈઝ. વોશિંગ મશીન લેવા ચિંગમ પડી અંદર. મને બફલ્સ ખવડાવી ને ના તને શું કામ બફલ ખવડાવ? મમ્મી હાટો કંઈક લઈ જાય ને બફલ. જોશું ક્રોમામાં. બીજી 2-3 શોપ પણ છે ઓળખીતાની પણ મેં કીધું ક્રોમામાં પહેલાં જોવા જાઉં કેમ કે ત્યાં વસ્તુઓ સારી મળતી હોય અને ટ્રસ્ટ વર્ધી કહેવાય આમ તો. અને નવો માલ ચેન્જ થતો રહેતો હોય. સીટ વોટ હેપન્ડ? ના ના ઉતરી જતા અને ઉતાર દેતો જઈ હુઈ ગઈ કલાક પછી કલાક હુઈ ગઈ પછી હું તું તૈયાર થઈ જા હું કલાક હુઈ જાઉં. એ કલાક હુઈ ગઈ પછી મેં જમ્યું જમવાનું મેં બનાવ્યું અડધી કલાક. પણ મને એવું નથી કહેતો કે જમવાનું નથી બનાવ્યું. તને સમજાવું હું આવીને પછી મેં નાસ્તો નતો કર્યો. કેટલા વાગે? 12 વાગે હું આવી તાળું માઉથ કરાવવા. બે શટ અપ પહોંચી ગયા. નીંદર તો કરો ને 1 કલાક. કલાક નીંદર કરે એમાં વાંધો નથી. 1 કલાક નીંદર કરે એમાં વાંધો નથી. પછી શું? તું પછી વેલી જ ઉઠે ને 3 વાગે. અને આ લોકો બહાર કાઢો ને એટલે નાના છોકરા જેવા હે પિકનિકમાં. ઈ આવે એમાં મમ્મી આવે અને મમ્મીને એવું એ ખાવાનું ભેગું લઈને આવે પછી ખાતા હોય પીતા હોય એવું જ કરતા હોય. તમારે જવું હોય ખાલી ભવનાથ ને તો એમાં હવે અત્યારે કે મને તો પેલા ત્રોપો પીવડાવી દો પછી આપણે જાવું ક્રોમામાં જોવા હાટું. બહારથી ગાઈઝી મને ગાડું બોલે. બોલ ગાડ બોલ.
આ તો ગાડું બોલ તને બોલ ગાડું બોલ ખોટા ખોટા નામ મને બદનામ કરવામાં આવે છે ભાઈ આ બધી રીતે બહાર નીકળાયેલો ગાઈઝ મને ખોટે ખોટી રીતે બદનામ કરવામાં આવે છે પ્રિયંકા દ્વારા. હું સવારમાં વહેલી ઉઠી ગઈ હતી. ઉઠીને હું જીમમાં ગઈ. જીમમાંથી પછી મેં તાળું શું કહે ઓલું જૂનું હતું તો મમ્મી કે ચાવી એની ઘટાઈ તો એની ચાવી ગોઠવવા ગઈ હતી. ત્યાં વાર લઈ ગઈ અડધી કલાકની માથે. પછી હું શાકભાજી લેવા ગઈ, હું આમળા લેવા ગઈ, ફ્રૂટ લેવા ગઈ. પછી વિડીયો અલાઉડ ત્યારે બહાર નીકળ્યો તમારે જ લેવું છે. બહાર નીકળ્યો. એવું હે હાલો હાલો ડન ચાલો હાલો. તો હવે ભાર્ગવભાઈના ફ્રેન્ડ એને મળી ગયા છે તો હવે જોવા જશું આપણે વોશિંગ મશીન. અંદર સ્ટેનલેસ સ્ટીલ આવશે. તું શીખી લેજો. આય મસ્ત. આમાં કેવું હોય કે તમારે ઈ સેમ જ છે ઓટોમેટિક છે એટલે આમાં ખાલી અમારી પાસે આવું તો છે આવું રેગ્યુલર પ્રોગ્રામમાં બે બધા ખાવાનું નાસ્તા ધોવું તારો સૂકો બધું આખું આખી જાય. 80% કપડું સુકાઈ જાય, 20% નોર્મલ હોય. તો મેં એ ભાઈને કીધું કે આમાં મારી મમ્મી ધોકો મારે તો તૂટી તો ના પણ આ તૂટે ને આ ટફર એમાં એક કપડું વધારે અમે એમાં એક કપડું ઓછો અમે એના 14 છે ખરાબ થઈ આ ગોદરા છે બટન ખરાબ હે. એ તો નવું કાઢી દે આ તો બહાર રાખ્યું હોય એમાંથી ન દે તમને પડ્યું હોય એના સ્ટોર રૂમમાં. આ આપણને 18માં પડે છે. 390 પછી આ છે ગોદરેજનું જે આપણને 17માં પડે. એવડી ટાંકી તો ઘણી કે મોટી આનાથી કે જરૂર એટલા કપડાં તો હોય નહીં આપણે મમ્મી રોજ ધોતા હોય તો ન હોય. અમારે તો કંઈ એવું હોય કે કપડાં ભેગા ક્યારે નહીં કરવાના. મમ્મીનું એવું મમ્મીનું કહેવાનું છે તો ક્યારે કપડાં ભેગા નહીં કરવાના એમ. તો આ બધા નાના નાના જે હોય ને એ હાલે એમ ડેઈલી વોશ કરવા માટે. આ 22,000નું આ સારું હે. મને સૌથી વધારે કયું ગયું ખબર અહીંયા હતું આગળ આ વાળું કદાચ આ સારું છે. લુક વાઇઝ આ સારું છે. લુક વાઇઝ આ સરસ છે હેરિયર અને આ સોરી હાયર હેરિયર શું છે હેરિયર હાયર આ સારું હે. આમાં એક કપડું વધારે હમાય ને એમાં એક કપડું ઓછું હમાય તો એના કરતાં આ જ લેવાય ને સસ્તું ને સારું. નથી મજા આવતી આને આમ ખોલવામાં જો ને મજા થોડી કરવાની હોય. કમ્ફર્ટેબલ તો કમ્ફર્ટેબલ શું હોય તો કમ્ફર્ટેબલ જ છે. આને આમ કરીને આમ ખોલવાનું. પેલું કેવું કે આ હે ને કે આપણે આમ તો એના આપણે એટલા વધારે પૈસા દેવા 22,000 તો બીજા નો લઈ લઈએ મોટા. અને એની ખુદની કંપનીનું ગાઈસ સારું છે. એવું છે મને તમને જે ઠીક લાગે તને આવડવું જોઈએ એ બધું. આ બધી જો હારા જ આ બધા હારા જ છે. આ બધા પછી જૂનવાણી થઈ ગયા કેમ કે આ તો ઓલરેડી આપણી પાસે હતા. અમારી પાસે આવું તો અમારી પાસે હતું મોટું હતું આનથી નહીં આ હતું અમારી પાસે આવું તો હવે આમાંથી આવું કંઈક યુનિક લઈએ ને. પહેલાં જૂનું તો હતું હવે યુનિક લેવાય નવું કંઈક. બહુ વધારે ગમે કેટલું રેટ્રો છે કેટલું બ્યુટીફુલ બનાવ્યું છે જે બનાવ્યું છે યાર લોઈડવાળાએ. કેવું હોય પૂજો મને તો બહુ ગમે. મને કોક લઈ દો. આ સસ્તું જ છે બહુ ગમ્યું યાર પૂજા. તો ક્યુટેસ્ટ ફ્રીજ એવર એસ્થેટિક. આય મસ્ત એક અને આય મસ્ત. આઈસ મેકર આઈસ તેમને બી બળી જવાની હું આઈસ મેકર અત્યારે બધા અમીર લોકોના ચોચલા. હવે આ અમીર લોકોના ચોચલા જો 1 લાખનું ફ્રીજ. આમાં આઈસ અહીંયા પાણી બાણી બધું આવી જાય. આમાં જે જોતું હોય આવી જાય. વાઈફાઈ કનેક્ટ થઈ જાય એની અંદર. જો એ બધું લખેલું હોય. વાવ બધું રાખ્યું જો ખોટું હાઇજેનિક ફ્રેશ. એ બધા જો આ બધા આ પૂજા આ ફ્રીજ જો કેવું મસ્ત રોયલ આ તો જો વાવ બ્યુટીફુલ. આ મસ્ત કબાટ જેવડું ફ્રીજ છે. આ જો કબાટ જેવડું ફ્રીજ છે. આ એક 80નું સરસ છે. એના માટે બહુ પૈસા હોવા જોઈએ બધી વસ્તુના. આ લાખનું છે 95,000નું છે. બહુ પૈસા બહુ વધારે અઢળક ગાંડા પૈસા હોવા જોઈએ. હારગનો ક્યુટડું તને મસ્તીનું તારે કપડાં મેચ થાય એવું ફ્રીજ બતાવ્યું. એવું મસ્તીનું ને તને એમ લાગે રેટ્રો ફ્રીજ ક્યાંથી આવી ગયા અહીંયા. જો અહીંયા યલો કલરમાં જોર્યું દેખાય કેવું હે બહુ મસ્ત નથી હે
બહુ મસ્ત નથી? વાહ કેટલું એસ્થેટિક ફ્રીજ છે આ. લુક જ એટલો મસ્ત એનો. કે આ તો ખાલી 95,000 નું જ છે લે, ખાલી 95. 2 કિડની ની 1 કિડની માં આવી જાય. તારી એક દઈ દે એટલે તું એકમાં જીવી વાત શકે. એ કે જે ઘરમાં ફ્રીજ છે એ ગમે એટલે ભરીએ તો ખાલી રહે તો એવડા મારે શું કરવાનું? સાચી વાત છે. મારા ભાઈને તો બહુ મોટી એક્સપેન્સિવ જ વસ્તુ ગમે પણ ડાચો મારા ભાઈનું હે નહીં એક્સપેન્સિવ જેવું દેખાય ને 1,10,000 લઈ લ્યો તમે બે ભેગા થઈને. મારા પાસે પૈસા નથી. 18,000 ઓકે મને પ્રમાણે પૈસા નાખી દે. ક્યાં 18,000? 1,18,000. હું 1,18,000. 1,80,000 અચ્છા 1,80,000 પૂજા. નલ 2 લાખ પૂજા બિલ તારે નથી દેવાનું એટલું બધું વિચારમાં. તું તારે શું લઈ દેવાનું ખબર મમ્મીને? હાર લઈ દેવાનો, હાર સોનાનો. અમે નાનામાં પતાવી દેવું. 4,000 એ તું સ્ટાર્ટ કેમ કરવાનું શીખી લે પેલા. કાઈ નથી કરવાનું જા જે પાવર નું બટન આ સ્ટાર્ટ થઈ ગયો એની રીતે બધું થઈ જાય કરવાનું કેમ રીતે બધું નથી જે કરવાનું હોય. કાઈ નથી કરવાનું એની રીતે બધું થઈ જાય કપડા નાખી દીધા અહીં પછી પાવડર આમાં નાખવાનું સર સુવિધા નથી આ એમાં પાવડર કેમ નાખવાનું? ઉપરથી નાખી દેવાનું. એવો સુવિધા નથી બધે મને નકર એ ઓલું બોક્સ આપ્યું હોય ઈ પૈસા એના વધારે થાય પૂજા. ઈ બોક્સ અહીંયા આવે એ ખેંચવાનું ઈ ક્યારે ઈ લેવું જ તમારે? ઓલા ભાઈ કે હાથમાં આવી જાય આ સારું હે પૂજા કે આવું ખોલવામાં અનકમ્ફર્ટેબલ લાગે છે. અનકમ્ફર્ટેબલ લાગે. લાગે જ ને મમ્મી પછી કહે કે મને નથી મજા આવતી તો મમ્મીને પછી કોણ જવાબ દે આજે તો અત્યારમાં અખતરા કરવા અખતરા નથી યાર, ખબર છે એમ બંધ થઈ જાય એમ ઓટોમેટિક એની રીતે ધીરે ધીરે. એટલે મમ્મી પછાડે નહીં એમ હા મમ્મી પછાડે નહીં. એમાં લેવું હે કા કેવો અવાજ આવે? ધડધડી ધડાધડી કોઈક બધું એવો અવાજ આવે ગઈ આ મશીન જૂનું થઈ જાય ને પછી કા જૂનું થઈ જાય એટલે બહુ વરસ થઈ જાય 10 વર્ષ થઈ જાય તો જ મમ્મી ધડાંગ દેરાને પછાડે. આ તો ઓટોમેટિક બંધ થઈ જાય મસ્ત. તમારા બિલમાં આપેલા નંબર છે ને અહીંયા આપશો ને તો તમારું આખું નવું બિલ મળી જશે. ને આપણા જે આપણે છે ને નંબર આજે સો ગાઈઝ આપણું મશીન લેવાઈ ગયું છે એન્ડ મશીન આપણું પડ્યું છે 17,235 રૂપિયાનું એન્ડ એની અંદર વોરંટી ને એવું બધું લીધું છે એટલે હતું મશીન કંઈક 14,500 15,000 જેવું થતું હતું એન્ડ એની ભેગી કંઈક વોરંટી એવી રીતે એ બધું થઈને થયું છે ટોટલ 17,300નું. તો હવે આપણે ઘરે જઈશું એન્ડ મમ્મીને સરપ્રાઈઝ કરીશું. મશીન આવી ગયું છે એ રહ્યો ગાડીમાં. ગાઈઝ અમારી બેનને ઘસીને મારી બેનને ઘસીને કપડાં ધોવા પડતા હતા 6 મહિના. હા છે હવે ફાઇનલી મશીન આવી ગયું છે તો હવે અમારે હાથ નહીં દુખશે, મારા હાથમાં હાડકું નહીં વધે. એને પૂછો સીટ કરી નીચે થોડુંક પાછળ લ્યો, ડેકી ખોલવામાં નડશે. ખોલ નાખ પૂજા. હવે આપણે મશીન રાખી દઈશું. આવા લઈ લે એ બધું આગળ જવા દે. આ લઈ લે ઉપરનું. હા એ ઉપરનું નીકળી જશે. અમાય જ જાય. આપણે બેન આગળ બેસવું પડશે. બસ એટલાકમાં હમાઈ જાય. આ કાઢ નાખ ખાલી. હા ડન. હવે હમાઈ જાય ને રાખી દો. આવને પણ આમ ઉડાવું આમ ઓઇલ હોય ઓઇલ નીકળે ઓલી સીટ છે ને થોડીક આમ રે આમ આખું આમ રહી આ રહ્યું આપણું બિલ 15,000નું બે આ અને આપણા બિલ આનું બે અને 17,200 શું કહેવાય 35માં પડ્યું. હવે આને રાખે છે મશીનને. તું સપોર્ટ કરે એક આંગળી લગાડી સપોર્ટ કર્યો. શિવલુભાઈ આવી ગયા હે. શિવલુભાઈ નાનીને સરપ્રાઈઝ કરશે. શું કહેવાનું શિવ નાનીને? સરપ્રાઈઝ. શું કહેવાનું? સરપ્રાઈઝ. એવું બેન લઈને આવ્યો લોકાવા લોકામાં બેગ શું તારું? કપડા ક્યાં? બસ કપડા ક્યાં? દેખ કેવું ક્યુ બેગમાં કે તો એક પૂજા માસી પાસે બેગ કે તો ઓકે 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 શિવભાઈ ઓકે ડન ઓકે. શિવ નાનીને ના, ના. કહેવાનું આ નથી બગાડ્યું હજી ઈ જ શિવ કરે. નાનીને શું કહેવાનું નાની તમારા હાટુ સરપ્રાઈઝ
બસ બસ શું કહેવાનું શિવ? અય બેટું શું નાનીને શું બોલવાનું? તમારા હાટું સરપ્રાઈઝ છે. શું બોલવાનું? હા ડન. તા ભાગા મામા હે, તારા નહીં? તારા હે? મારા ભાગા મામા હે. તારા નથી, માલા હે. મારી પૂજા માસી હોય. એ બોડો એ રોયો મોટું ચુકર. શું વાત જો વાતો જો. યમી યમી. આ પુષ્પરાજ. ઓ માય ગોડ, શિવલું તો પુષ્પરાજ બની ગયો. ભાઈ ભાઈ, ઓ માય ગોડ. હા એ બતાય. ઓહો ઓ માય ગોડ, પુષ્પરાજ. ઓહો બોલ તો. દરવાજો ખોલ લે. બે જાય માં મમ્મી अब कौन मारी है अब कौन आई કે તો મારી કે એ જો એની હે, તારી નથી, એની હે. જવા દે. मारी है मारी हो गई अब तो नहीं મમ્મી શું છે એની અંદર? मारी हो તમે ગેસ તો કરો કે આની અંદર હું છે. नहीं ફ્રીજ લેવા દે. ફ્રીજ લે. હા આપણું ફ્રીજ બગડી ગયું. हैं अब ખોલો તો ખરી ને તો હાલો. કાતર લેવો કાતર. આ વિડિયો હાલશે ને એને બતાવવા હાટુ. हाँ કા આ તો ખાલી એમનો ગાટા. શી ઉપર ચડી જા. હા લઈ લે, દઈ દે ને. એ ઓલું ગ્રીઝર ફ્રીઝર બદલાવવાનું ભૂલાઈ ગયું. જવાબ બદલાઈ લે લે. બદલાઈ જાય. લા જો ને કાતર આ ઉપરનું કાપતું. ફ્રીજ જો મને તમારું નવું. એ વોશિંગ ને શિવ. શિવ કહેનો ગાડી જાય મો. વોશિંગ મશીન ને. ઈ ખોલું નીકળી ગયું. બોલો ઢાંકી દે પાછી તો. કેવું હે? आई थी આઈડી મસ્ત. આજ રાખી દે. ઈ ભાઈ આવશે ને સોમવારે ત્યારે બધું કરી ગયા. ત્યાં સુધીમાં કે તમે બોર્ડ ફિટ કરાવી લ્યો અને તમારે નળ કરાવડાવવા હોય ને નળ જોઈન્ટ ઈ કરાવી ऑटोमेटिक થઈ જાય મૂકી કરજો બંધ હવે. લે લે રાખી દે. મસ્ત ગઈમું કે નહીં? મમ્મી એની અંદર કપડા સુકાઈ જાય હો. હા અમારે કઈ નથી કરવાનું. ઓ એના રૂમમાં રાખતા. મમ્મી કેવું લાગ્યું? સારું લાગ્યું. સારું લાગ્યું? હા. કેવી રીતે કરવાનું ખબર? એમાં કપડાં નાખી દેવાના. ખાલી 2 જ બટન આવે, એક સ્ટાર્ટનું અને એક ચાલુ થાય એનું. 2 બટન દબાઈ દેવાના અને કપડાં નાખી દેવાના. એટલે મેળે કપડાં ધોઈ જાય ને સુકાઈ જાય. પણ ગોદડા બુદડા એવું મોટી વસ્તુ ના નાખી શકો. નખાય ધોઈ જાય પણ ઈ પછી એની મોટર વેલી ઘાઈ જાય. હા ગમે વોરંટી એટલા હે. તો મશીન લ્યો ને ઈ કે ઈ તો વોરંટી હે. ગમે ઈ લ્યો મશીન. મોટરની તો વોરંટી 10 વર્ષની છે, 12 વર્ષ. 12 વર્ષની છે. સારું છે ને? ગમ્યું ને તમને? ગમ્યું. હાથ ઠવડે જતા મારા હાવ. હવે નાખીને ધોઈ નહીં જશે. નાખી દેવાના. ગમે એટલે એટલે કા. હો 7 કિલો નાખ્યો. આ 7 કિલોનું છે. 7 કિલોનું હે. એટલે હવે ત્યાં ડાઈ નસર નથી ભાઈ, તું નતો લઈ ગયો. એ માય કે શું આવી ગઈ? ભાગો ખોલ દે. મન બટકો પડશે નહીં નો શોર. આ બટકો ગયો. નહીં મને નહીં. ની બટકો પડશે શિવુ. આ બટકો આયો. ફૂક તો માતે. તારી દેખ ને, તારી આંગળી દેખ ને, તારી દેખ. કેટલો ખોટાળો નાટક તો જોઈએ ને. તારી મશીન